પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 9. એમાં શું કીધું છે ભાઈ? હવે આ જોજો, જીએસટી વાળો દાખલો છે, એટલે કે આના ખાના બનાવવામાં તમારે ધ્યાન રાખવાનું છે. આમાં શું આવશે? ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા, પછી શું છે? માલની ચોખ્ખી રકમ, મૂલ્યવર્ધિત વેરો, રેલવે નૂર, પછી મજૂરી, અને પછી આ જે છે ને 3 કોષ્ટક, સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. આપણે ભણી ગયા છીએ કે અગર રાજ્યમાં વહીવટ થાય છે તો સીજીએસટી ને એસજીએસટી આવે, અને રાજ્યની બહાર વેચાણ થાય છે એટલે કે ગુજરાતનો વેપારી છે ને બહાર વેચાણ કરે છે તો આઈજીએસટી આવે. ડન. તો આ એક આપણે ધ્યાન રાખવાનું છે. રકમ વાંચીએ છીએ. તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, અને સૌથી અગત્યની વાત એ છે કે પેઇન્ટેડ ડાઉનલોડ કરો. આની અંદર એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે વિડીયો જોતી વખતે, નંબર 1. નંબર 2 કે એવા લાઈવ લેક્ચર આપણે ભણીશું કે જેમાં તમે મને ડાઉટ પૂછી શકશો. શરૂ લેક્ચરે માઇક ઓન કરીને હું તમારા ડાઉટના જવાબ આપીશ. તો હમણાં જ પેઇન્ટેડ ડાઉનલોડ કરો. શું કીધું ભાઈ? નીચેના વ્યવહારો પરથી નવસારીના સચિન, નવસારી ગુજરાતમાં આવ્યું એટલે સચિનભાઈની દુકાન ક્યાં છે? ગુજરાતમાં છે ભાઈ. નવસારી સચિન સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણની તૈયારી કરો. સચિન સ્ટોર્સ વસેક રેલવે નૂર મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે. વસેક એટલે જીએસટી, બરાબર. પછી રેલવે નૂર અને મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે. આગળ કીધું કુલ 18% વસેક દરના આધારે વેચાણ નોંધ તૈયાર કરો. કેટલા ટકા કીધું? 18%. આપણે 18% અહીંયા તમારે જીએસટી લગાડવાની છે. નીચેના વ્યવહારોની રકમથી વસેકનો સમાવેશ થયેલ નથી. આ વ્યવહારો આપ્યા છે એમાં ક્યાંય જીએસટીની રકમનો સમાવેશ થયેલ નથી. જીએસટી આપણે ગણવાનું છે. હાલો આગળ વ્યા જઈએ તો લાગુ પડતા વસેકની રકમ ઉમેરી વેચાણ નોંધ લખો. આપણે જીએસટી ઉમેરીને આપણે પૈસા લખવાના છે. તો 18% કીધા એટલે જો ગુજરાતમાં વેચાણ કર્યું હોય તો 9% સીજીએસટીમાં આવે, 9% જે છે એ એસજીએસટીમાં આવે. અને ગુજરાતની બહાર વેચાણ કર્યું તો 18% જે છે એ આઈજીએસટીની અંદર આવશે. હાલો હવે વાંચીએ આપણે રકમ. શું કીધું ભાઈ દાખલામાં? ધોની સ્ટોર્સને 60,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને રેલવે નૂરના 2,000 રૂપિયા, બિલ નંબર 104. કોને માલ વેચ્યો છે? ધોની સ્ટોર્સને. એટલે આપણે અહીંયા લખીએ નંબર 1, ધોની સ્ટોર્સ ખાતે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, 60,000 રૂપિયાનો માલ હતો, 10% વેપારી વટાવ, 60,000ના 10% કરો એટલે 6,000. 60માંથી 6,000 માઇનસ કરી નાખો એટલે 54,000. એટલે અહીંયા 54,000 હું લખી નાખું છું. હવે બિલ નંબર 104 કીધું છે એટલે અહીંયા 104 લખી નાખું છું. હાલો આગળ વ્યા જઈએ. આગળ આપણને શું કીધું ભાઈ? 2,000 રૂપિયા રેલવે નૂરના છે એટલે રેલવે નૂરમાં જે છે એ હું લખી નાખું 2,000 રૂપિયા. મૂલ્યવર્ધિત વેરો ક્યાંય છે નહીં. મૂલ્યવર્ધિત વેરો એકચ્યુઅલી આવશે જ નહીં આ દાખલામાં, કારણ કે માલની ચોખ્ખી રકમ આવશે, રેલવે નૂર આવશે, મજૂરી આવશે, સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી આવશે. મૂલ્યવર્ધિત વેરાનું તમારે ખાનું બનાવવાનું નથી, જે અહીંયા ભૂલથી બની ગયેલું છે. એટલે આખા ખાનામાં હું સરસ મજાની ચોકડી મારી દઉં છું. આ એક ખાનું તમારે નથી બનાવવાનું. આગળ વ્યા જઈએ. મજૂરી નથી. હવે જુઓ, ધોનીની દુકાન ક્યાં આવી છે ભાઈ? તો આપણને કીધું ધોની સ્ટોર્સ, 60,000નો માલ 10% વેપારી વટાવ વેચ્યો, રેલવે નૂર. આમાં કંઈ ચોખવટ નથી કરી. એટલે સમજવાનું કે ધોનીની દુકાન ગુજરાતમાં જ છે, બરાબર ને? ચોખવટ ન કરીએ એનો મતલબ શું સમજવાનું? ધોનીની દુકાન ક્યાં છે? ગુજરાતમાં છે. તો હવે આપણે ગુજરાતમાં જ દુકાન હોય તો શ્રી જીએસટી આવે અને એસજીએસટી આવે. તો બેના 9% કરવાના. કોના 9%? તો કે 54,000ના. એટલે જુઓ હું અહીંયા કરું છું 54,000 રૂપિયા, 1, 2, 3, એને ગુણ્યા 9. હવે ટકા નથી એટલે હું ભાંગ્યા 100 કરું. અહીંયા ટકાની નિશાની નથી એટલે કેટલા આવ્યા ભાઈ? 4,860 રૂપિયા. એટલે અહીંયા લખીશ 4,860 રૂપિયા, અહીંયા લખીશ 4,860 રૂપિયા. તો કુલ રકમ કેટલી થશે? 4,860 વત્તા 4,860 વત્તા 2,000 રૂપિયા રેલવે નૂરના અને 54,000 રૂપિયા માલના. 1, 2, 3 એટલે જવાબ મળશે 65,000 રૂપિયા, 65,720. આપણે બધાને સરવાળો કરવાનો. 54,000 વત્તા 2,000 વત્તા 4,860 વત્તા 4,860 એટલે જવાબ કેટલો આવે? 65,720. બરાબર. એના પછીની એન્ટ્રી શું કીધું ભાઈ? અહીંયા આગળ વાંચીએ કે ગંગોટક, બરાબર ને? ગંગોટક એટલે કે સિક્કિમમાં આવેલું છે. ક્યાં આવેલું? સિક્કિમ છે એ ગુજરાતની બહાર છે એટલે આઈજીએસટી આવશે, બરાબર ને? હાલો હવે અહીંયા શું આવશે? સિક્કિમના વિરાટ સ્ટોર્સને 40,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો છે.
આપણે વેચાણ નોંધ કરીએ છીએ. તો જગતની માલિપા બીઓમાં વેચાણ નોંધની અંદર રોકડવાળી એન્ટ્રી આવે નહીં. યાદ રાખજો, બરાબર. કેમ? રોકડેથી વેચો છો એટલે આની એન્ટ્રી નહીં આવે. એના પછી રાયનાને 30,000નો માલ 5% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો, 500 રૂપિયા મજૂરીના, 1000 રૂપિયા રેલવે રૂટની રકમ, બિલ નંબર 110 ઉમેરી બિલ મોકલી આપ્યું. ચોખવટ નથી કરી રાયનાની દુકાન ક્યાં આવીશ, મતલબ એવો કે ગુજરાતમાં છે. ઓકે, 30,000નો માલ છે એટલે પહેલાં લખી નાખીએ. તારીખ કઈ હતી ભાઈ? રાયનામાં 16, એટલે અહીંયા લખું 16 રાયના સ્ટોર્સ ખાતે. હાલો ભાઈ, જાવક ભરતિયા નંબર એટલે બિલ નંબર લખવાનું. કેટલું છે બિલ નંબર? ટોમ 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 110. માલ હતો 30,000નો, એ ધ્યાન રાખજો, અહીંયા લખી નાખું 110. 30,000નો માલ હતો, 5% વેપારી વટાવ. 30,000ના 5% કરો એટલે 1,500 રૂપિયા. 1,500 રૂપિયા કાપો એટલે કેટલા વધે? 28,500. કેટલા આવે? 28,500. હાલો આગળ વ્યા જઈએ. પછી 500 રૂપિયા મજૂરીના છે. મજૂરીના કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે ભાઈ. આગળ વ્યા જઈએ. એના પછી 1000 રૂપિયા શું છે? રેલવે નૂર છે, એટલે રેલવે નૂરમાં લખી નાખીએ 1000 રૂપિયા. કઈ ગયું? રેલવે નૂર. ટોમ 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 રેલવે નૂરના કેટલા? 1000 રૂપિયા. ઓકે, 1000 રૂપિયા. આગળ વ્યા જઈએ. બીજું કંઈ છે તો કે નહીં. હવે શું ગોતવાનું? તો કે ભાઈ આપણને કીધું હતી રાયનાની દુકાન ક્યાં આવી છે, એટલે ગુજરાતમાં જ સમજવાની. એટલે આપણે 18% કરવા પડશે. 28,500ના કરી નાખીએ. 28,500ના અલાદીનનો ચિરાગ આવી જા બહાર. હા, આવી ગયો ભાઈ. કેટલા? 28,500 ગુણ્યા 9% ભાંગ્યા 100, બરાબર. કેટલા આવ્યા? 2565. એટલે અહીંયા લખું 2565, અહીંયા લખું 2565. જો ગુજરાતની બહાર રાયનાની દુકાન હોત તો 18% IGSTમાં ગણત, પણ અહીંયા કાંઈ ચોખવટ નથી કરી એટલે આપણે ગુજરાતમાં જ સમજવાનું. હાલો આગળ વ્યા જઈએ. હવે સરવાળો કરી નાખીએ. 2565 વત્તા 2565 બે વાર, વત્તા 500 અને 1000 1500, એટલે વત્તા 1500 કરી નાખું ભાઈ. ઓકે, વત્તા કેટલા? 28,500. 28,500 એટલે કેટલો જવાબ આવ્યો? તો કે 35,130. 35,130. ડન થઈ ગયું. એના પછી નેક્સ્ટ આપણે આગળ વ્યા જઈએ. શું કીધું છે ભાઈ આપણને? તો કે જાડેજા સ્ટોર્સ પાસેથી એક યંત્ર 35,000માં વેચી દીધું. ભાઈ યંત્ર વેચ્યું, આપણે ખાલી માલની જ નોંધ કરવાની, યંત્રની એન્ટ્રી આવશે નહીં. પછી જોધપુર રાજસ્થાનની અંદર આવેલું છે. કીધું છે આપણને રોહિતના નહીં હોય, રોહિતના હશે. રોહિતને 25,000નો માલ 5% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. 1 માસની શાક પર વેચ્યો એટલે શું કહેવાય? ઉધાર વેચ્યો. કોને વેચ્યો છે? રાજસ્થાનના રોહિતને વેચ્યો છે. એટલે આપણે અહીંયા લખીએ એન્ટ્રી કેટલામી છે ભાઈ? 25મી. એટલે અહીંયા લખું 25મી એન્ટ્રી. રોહિત સ્ટોર છે કે શું છે ભાઈ? કાંઈ નહીં. રોહિત ખાતે સ્ટોર્સ કેવું કાંઈ છે નહીં. ઓકે, કેટલાનો માલ હતો? રોહિત આગળથી કેટલાનો માલ ખરીદ્યો હતો? વેચ્યો હતો? 25,000નો માલ, 5% વેપારી વટાવ. તો 25,000ના 5% કરો એટલે 1250 થાય. તો 25,000માંથી 1250 રૂપિયા આપણે શું કરીએ? માઇનસ કરીએ ભાઈ, બરાબર. તો કેટલા વધે? 23,750. હાલો ક્લિયર? 23,750. સમજાયું કે ન સમજાણું? ખ્યાલ આવ્યો? 25,000ના 10% કરો એટલે 2500 થાય ને એના અડધા કરો એટલે કેટલા થાય? 1250. એટલે 25,000માંથી 1250 માઇનસ કર્યા એટલે 23,750. બીજા એના પૈસા છે ભાઈ. રેલવે નૂરના 1000 રૂપિયા છે અને રોહિતને કુલ રકમના અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. બિલ નંબર 115. અડધા ચૂકવ્યા હોય તો આપણને ખબર છે પૈસા કેવા લખવાના? પૂરેપૂરા. રેલવે નૂરના કેટલા હતા? 1000 રૂપિયા. એટલે અહીંયા રેલવે નૂરમાં પાછા 1000 લખું છું, બરાબર ને? રેલવે નૂરના કેટલા હતા? 1000. મજૂરીના કાંઈ કીધા નથી એટલે એમાં આવશે ડેશ. હવે આપણે રાજસ્થાનમાં આવેલું છે, રાજસ્થાનમાં એટલે CGST ને SGST નહીં આવે. ગુજરાતની બહાર જ્યારે ખરીદ વેચાણ કરીએ ત્યારે IGST આવે. એટલે ડાયરેક્ટ 18% કરવાના. એટલે આને ગુણ્યા 18 ભાંગ્યા 100, બરાબર. 23,750ના 18% કર્યા એટલે કેટલા આવ્યા? 4275 રૂપિયા. હવે સરવાળો કરીએ. 4275 વત્તા 1000 રૂપિયા અને વત્તા 23,750 રૂપિયા એટલે કેટલા આવ્યા? 29,025 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા? 29,025 રૂપિયા. ડન થઈ ગયું. ઓકે, એના પછીની એન્ટ્રી જોઈએ આપણને. શું કીધું છે ભાઈ? આગળ શું કીધું ભાઈ? કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે.
ના ઉમેશને 15,000નો માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. રેલવે નૂરના 1,000 રૂપિયા બિલ નંબર 118 ઉમેરીને ચૂકવી આપ્યું. ઓકે, તો અહીંયા આપણે કોને માલ વેચ્યો છે? ઉમેશને. એટલે આપણે લખીએ 30મી તારીખ ઉમેશ ખાતે. ઉમેશ ખાતે બિલ નંબર કેટલો હતો? 118, બરાબર ને? એટલે હું અહીંયા લખી નાખું ભાઈ બિલ નંબરમાં 118. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. કેટલાનો માલ હતો? 15,000નો માલ, 10% વેપારી વટાવ. 15,000ના 10% કરો, 1,500 રૂપિયા. 15,000માંથી 1,500 માઇનસ કરો એટલે 13,500. ઓકે, 13,500. હાલો ભાઈ રેલવે નૂરના કેટલા હતા ભાઈ? તો કે 1,000 રૂપિયા. લખી નાખું 1,000 રૂપિયા ભાઈ રેલવે નૂરમાં. ટૂમ. હાલો આગળ વ્યા જઈએ. એના પછી શું ભાઈ? તો કે આગળ કાંઈ મજૂરી કીધી નથી. એના ઉમેશ ક્યાં રહેતો? તો પશ્ચિમ બંગાળ, એટલે ગુજરાતની બહાર. એટલે 18% ગણવાના. તો 13,500ના 18% કેટલા થાય? આને ગુણ્યા 18 ભાગ્યા 100 એટલે કેટલા આવે? 2,430 રૂપિયા, બરાબર. બાકી બધું ડેશ. હવે સરવાળો કરીએ. 2,430 વત્તા 1,000 વત્તા 13,500 એટલે કેટલા આવે? 16,930. 16,930. આગળ વ્યા જઈએ. લાસ્ટ એન્ટ્રી. યુવરાજ પાસેથી 70,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો છે એટલે બિન આર્થિક વ્યવહાર કહેવાય. આની એન્ટ્રી થાય નહીં. તો દાખલો પૂરો થઈ ગયો. હવે ખાલી બધાને સરવાળો કરવાનો છે. તો કુલ ઉધાર વેચાણ આપણે ગોતવાનું છે. ધ્યાન રાખો કેમ ગોતશું. તો પહેલાં સરવાળો કરી નાખીએ. અહીંયા ઊભો સરવાળો કરતા જઈએ આપણે. 54,000 વત્તા 28,500 વત્તા 23,750 વત્તા 13,500. જવાબ કેટલો આવશે? 1,19,750. ડન. પછી 2 ને 1, 3 ને 1, 4 ને 1, 5,000. આનો સરવાળો કેટલો આવશે? 5,000. પછી 500 એમનેમ. પછી આનો સરવાળો કરીએ. 48,60 વત્તા 25,65 એટલે કેટલા આવે? 74, 25, 7,425, 7,425. પછી આપણે સામે સરવાળો કરીએ. કેટલા થાય? 42,75 વત્તા 24,30 કેટલા આવે ભાઈ? તો કે ભાઈ 6,705, બરાબર. પછી આપણે કરીએ સરવાળો આનો. 65,720 વત્તા 35,130, 35,130 વત્તા 29,025 વત્તા 16,930 એટલે કેટલા આવ્યા? 1,46,805. લ્યો ભાઈ. તો આ થઈ આપણું કુલ ઉધાર વેચાણ. કેટલું થયું? કુલ ઉધાર વેચાણ. અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. અગર તમને દાખલો સમજાણો હોય તો પ્લીઝ લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.